લઈને કોન્ટ્રાક્ટરે સિટી બસ સેવા બંધ કરી છે। 6 મહિનાથી નગરપાલિકાએ એજન્સીને બિલ ન ચૂકવતા કોન્ટ્રાક્ટર દ્વારા સિટી બસની સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। મહિલાઓ માટે મફત મુસાફરી સાથે સપ્ટેમ્બર 2021માં શરૂ થયેલી તે બસની સેવા હતી કે જે બંધ કરાઈ। આજ રોજ સવારે વહેલા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ખરભાસી કરીને એક ખરભાસી ગામના વતની છે, તેમનો ફોન આવેલો કે અહીં મારી વાડીએ હું પાણી ચાલુ કરવા ગયેલો તે દરમિયાનમાં મેં જોયેલું કોઈ અર્ધ બળેલ હાલતમાં અહીં ડાભી ખરભાસી રોડ પર મહેન્દ્ર મુકેશભાઈ ભાવસાર છે એ એમની જગ્યામાં એમ કે બળેલ હાલતમાં એક લાશ પડી છે। વડોદરા પોલીસ અને અમે જાતેથી ત્યાં જઈને વેરીફાઈ કરતાં એક 25 વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈપણ કારણસર એની ત્યાંથી બળેલ હાલતમાં લાશ મળેલ છે। હજી બોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે। 2 અલગ અલગ ટીમો અત્યારે વડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને 2 ટીમ એલસીબીની બનાવી છે અને 1 ટીમ એસઓજીની છે। એમ કુલ 5 ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે। સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગને પગલે ફાયર વિભાગ